મિત્રો ઘણી વખત તમે જોયું હશે કે કોઈ વ્યક્તિને ઘણું બધું માથું દુખતું હોય, તાવ આવતો હોય અને તે ઘણી બધી દવા કરાવે છતાં પણ એને કાંઈ ફરક ના પડતો હોય। આવામાં એ વ્યક્તિને કોઈ એમ કહે કે જા તું ઓલી જગ્યાએ જાજે, ત્યાં તને માતાજીના નામનો દોરો બાંધવામાં આવશે અને એ દોરો તું બાંધીશ એટલે તને જે તાવ આવે છે અથવા તને જે માથું દુખે છે તે મટી જશે। અને ઓલો જે વ્યક્તિ રહ્યો જેને તાવ આવતો હોય અથવા માથું દુખતું હોય એવો વ્યક્તિ એ જગ્યાએ જાય છે અને દોરો બંધાવે છે એટલે 1 થી 2 દિવસની અંદર એ વ્યક્તિને તાવ આવતો હોય તો એ તાવ ઉતરી જાય છે, એ વ્યક્તિને માથું દુખતું હોય તો એ માથું પણ મટી જાય છે। તો મિત્રો એ જગ્યાએ જે ઓલા વ્યક્તિને દોરો બાંધવામાં આવ્યો છે માતાજીનો દોરો, એવો તે દોરો શું આપણે હાથે કોઈ પણ ભૂવા ભગત તાંત્રિક પાસે જયા વગર ઘરે તે આપણે હાથે એવો રક્ષા દોરો માતાજીનો દોરો આપણે બનાવી શકીએ કે નહીં? ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે માતાજીના દોરા વિશે વાત કરીએ। તો જય કાળ ભૈરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર અને આજના એક નવા વિડીયોની અંદર। તો જો મિત્રો દોરા જે રહ્યા ને તે ઘણી બધી પ્રકારના આવે છે, અલગ અલગ કામ માટે પણ હોય છે। જેમ કે તાવનો દોરો, અમુક જગ્યાએ તમે જોયું હોય તો સ્પેશિયલ તાવનો દોરો તે કરવામાં આવતો હોય। હવે એ જગ્યાએ તમને માથું દુખતું હોય ને તમે જાઓ દોરો બંધાવો તો ત્યાં તમારો માથાનો દુખાવો દૂર ન થાય, કેમ કે એ જગ્યાએ સ્પેશિયલ તાવનો દોરો તે કરતા હોય છે। જો તમને તાવ આવ્યો હોય ને તમે એ દોરો બંધાવો તો તાવમાં તમને રાહત મળે છે। અમુક જગ્યાએ એવી રીતે માથાના દુખાવાનો તે સ્પેશિયલ દોરો થતો હોય, પણ અમુક જગ્યાએ મિત્રો માતાજીના નામનો દોરો કરવામાં આવતો હોય જેમાં તમને તાવ આવતો હોય, માથું દુખતું હોય અથવા ખરાબ શક્તિઓથી રક્ષણ માટે પણ એ તમે માતાજીનો દોરો કરાવ્યો હોય તો એ તમારું રક્ષણ કરે છે। તમારો તાવ પણ દૂર થાય છે, માથાનો દુખાવો પણ દૂર થાય છે અને જે ખરાબ શક્તિઓ રહે એનાથી પણ તમારું રક્ષણ થાય છે। આ સિવાય મિત્રો આવે છે રક્ષા દોરો। રક્ષા દોરો જે મિત્રો રહ્યો ને તે રક્ષા મંત્રથી બનાવવામાં આવતો હોય છે। પછી તેમાં માતાજીનો રક્ષા મંત્ર વાપર્યો હોય તો એ માતાજીનો દોરો કહેવાય, વીરપીરનો રક્ષા મંત્ર વાપર્યો હોય તો એ વીરપીરનો રક્ષા દોરો કહેવાય, અથવા મિત્રો કોઈ બીજા દેવી દેવતાનો એ મંત્ર રક્ષા મંત્ર વાપર્યો હોય તો એ દેવી દેવતાનો એ રક્ષા દોરો કહેવાય છે। રક્ષા દોરો મિત્રો શું કામ આપે તો કે મિત્રો તમને ખરાબ નજર છે, કામણ ટુમણની અસર છે અને બીજી પણ જે ખરાબ શક્તિઓ રહે જેમ કે મેલી વિદ્યા, કાળો જાદુ, તાંત્રિક ક્રિયા, આ દરેક વસ્તુઓથી તમારું રક્ષણ કરે છે। એ રક્ષા મંત્રથી બનાવેલો છે રહ્યો એ રક્ષા દોરો। હનુમાન દાદાનો દોરો આવે, વાસળા દાદાનો દોરો આવે, મેલડી માતાનો દોરો આવે, કુળદેવી માતાનો દોરો આવે, ઘણા બધા દેવી દેવતા છે, વીરપીર છે એનો દોરો આવે છે। હવે મિત્રો જો માતાજીના નામનો જે તમને દોરો બાંધવામાં આવ્યો એ દોરો ક્યારે કામ કરે તો એ હું તમને જણાવી દઉં। માનો તમને તાવ આવતો હોય કે માથું દુખતું હોય અને તમે માતાજીના નામનો દોરો બાંધ્યો હોય તો એ દોરો કઈ રીતે કામ આવે તો કે મિત્રો તમે જે માતાજીના નામનો દોરો બાંધ્યો હશે એ માતાજી ઉપર તમને ભરોસો અને વિશ્વાસ હોય એટલે એ માતાજી જે રહ્યા એ તમને તાવ આવતો હોય તો એ તાવ મટાડી દે, તમને માથું દુખતું હોય તો એ માથું પણ તમારું મટાડી દે। આ સિવાય તમારું દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી રક્ષણ પણ કરે છે, કેમ કે મિત્રો એ જે દોરો રહ્યો ને એ દોરાની અંદર એક પ્રકારની તમે એમ કહી શકો કે સકારાત્મક ઉર્જા એટલે કે સારી શક્તિઓનો વાસ હોય છે અને તમે એ માતાજી ઉપર ભરોસો અને વિશ્વાસ રાખો એટલે એ જે શક્તિઓ રહે તે થોડીક જલ્દી ઝડપથી કામ કરે છે, જેના હિસાબથી તમને તાવ આવતો હોય, માથું દુખતું હોય તો એ મટી જાય છે। હવે મિત્રો આપણે હાથે તે ઘરે તે માતાજીનો જે દોરો રહ્યો તે બનાવવો હોય કોઈ પણ ભૂવા ભગત તાંત્રિક પાસે જયા વગર તો એ આપણે કઈ રીતે બનાવી શકીએ, ચાલો એના વિશે હું તમને જણાવું। તો જો મિત્રો તમે તમારા હાથે કુળદેવી માતાનો દોરો બનાવવા માગતા હો તો એ પણ તમે બનાવી શકો અને કુળદેવી માતા સિવાય કોઈ બીજા માતાજીનો તમે દોરો બનાવવા માગતા હો તો એ પણ તમે હાથે તે બનાવી શકો। તો એના માટે તમારે શું કરવાનું કે સૌ પ્રથમ જે લાલ કલરનો દોરો આવે ને એ લાલ કલરનો દોરો તમારે લેવાનો અને તમે જે જગ્યાએ ઘરે માતાજીના દીવા ધૂપ કરતા હો ને ત્યાં એ દોરો તમારે માતાજીની સામે મેલવાનો। તમે જ્યારે પણ દીવા ધૂપ કરો ને ત્યારે દીવા કરી અને જ્યારે માતાજીને તમે ધૂપ આપો અગરબત્તીનો કે ગુગળનો એ ધૂપ માતાજીને આપી અને પછી તમે જે દોરો માતાજીની સામે મેલ્યો છે એ દોરાને પણ તમારે ધૂપ આપવાનો। ધૂપ આપીને પછી તમારે એક આસન પાથરીને બેસી જવાનું। પછી જો તમે તમારા કુળદેવી માતાના નામનો દોરો કરવા માગતા હો તો તમારે રુદ્રાક્ષની અથવા તો લાલ ચંદનની અથવા તુલસીની કોઈ પણ 108 પારાની માળા તમારે લેવાની અને 5 માળા તમારે માતાજીના નામની કરવાની।
મંત્રની નથી કરવાની, ખાલી માતાજીનું નામ લઈ અને તમારે 5 માળા માતાજીના નામની કરવાની છે. જો તમે કુળદેવી માતાનો દોરો બનાવવા માગતા હો તો તમારે કુળદેવીના નામની 5 માળા કરવાની, અને જો તમે કોઈ બીજા માતાજીના નામનો દોરો બનાવવા માગતા હો તો એ માતાજીના નામની તમારે 5 માળા કરવાની. અને પછી તમે જે દોરો મેલ્યો છે માતાજીની સામે, જેવી રીતે તમારી 5 માળા પૂરી થાય એટલે એ દોરો તમારે તમારા હાથમાં લઈ ફૂંક મારવાની. જેવી રીતે 5 માળા તમારી પૂરી થાય એટલે દોરો હાથમાં લઈ અને ફૂંક મારી અને એ દોરો પાછો તમારે એ માતાજીની સામે મેલી દેવાનો. આ જે કામ રહ્યું એ તમારે પૂર્ણ પવિત્ર અવસ્થા જાળવી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને પછી કરવાનું રહેશે. આ કાર્ય મૂળ તમારે 5 દી સુધી કરવાનું રહેશે. રોજ તમારે સાંજે અથવા તો સવારે 5 માળા કરવાની રહેશે. તમે 2 ટાઈમ 5-5 માળા કરવી હોય સવારે અને સાંજે તો પણ તમે કરી શકો છો, અથવા સાંજે 5 માળા કરવાની અથવા તો સવારે 5 માળા કરવાની. અને માળા તમારી 5 પૂરી થાય એટલે તમારે આસન ઉપરથી ઊભું નહીં થવાનું, દોરો તમારે લેવાનો અને દોરા ઉપર તમારે હળુક ધેરણ ફૂંક મારવાની. ફૂંક મારીને પાછો એ જે દોરો રહ્યો એ દોરો તમારે માતાજીની સામે મેલી દેવાનો. પણ આ કામ કરતાં પહેલાં તમારે માતાજીને પ્રાર્થના કરવાની કે હે માડી, હું તારા નામનો દોરો કરું છું, મને આ રોગ છે એ દૂર કરવા હાટું થઈને, અથવા તો હું રક્ષા માટે તારા નામનો દોરો કરું છું. જો તમે રક્ષાનું કહો છો તો પછી માતાજી જે રહ્યા ને એ તમારું ખરાબ નજર છે, કામણ ટુમણ છે, તાંત્રિક ક્રિયા છે, મેલી વિદ્યા છે, કાળો જાદુ છે, ભૂત પ્રેત છે, દરેક પ્રકારની જે ખરાબ શક્તિઓ રહે એનાથી તમારું રક્ષણ કરે છે જો તમે માતાજીના નામનો રક્ષા દોરો બનાવો છો તો. આવી રીતે મિત્રો તમે નવરાત્રિ ઉપર નવદુર્ગાના નામનો પણ દોરો કરી શકો છો. નવરાત્રિના જે 9 નોરતા રહ્યા તે અલગ અલગ માતાજીના હોય છે. જેમ કે પહેલું નોરતું તો કે શૈલપુત્રી માતાનું. તો પહેલા નોરતે તમારે શૈલપુત્રી માતાના મંત્રના જાપ કરવાના, અને દોરો જે તમે માતાજીની મોર મેલ્યો હોય એ દોરો તમારે લેવાનો, ફૂંક મારી અને એક ગાંઠ મારવાની. પછી બીજું નોરતું જે માતાજીનું હોય એ માતાજીના મંત્રના તમારે જાપ કરવાના, દોરો હાથમાં લેવાનો, ફૂંક મારી એક ગાંઠ મારવાની. આવી રીતે મિત્રો 9 નોરતા જે 9 માતાજીના રહ્યા એ અલગ અલગ દિવસે, પહેલા દિવસે શૈલપુત્રી માતાના મંત્રના જાપ કરવાના, બીજા દિવસે જે માતાજીનું નોરતું હોય એના મંત્રના જાપ કરવાના, ત્રીજા નોરતે જે માતાજીનું નોરતું હોય એના જાપ કરવાના. આવી રીતે 9 નોરતા તમારે અલગ અલગ માતાજીના મંત્રના જાપ કરવાના, દોરા ઉપર ફૂંક મારવી અને દોરાને એક ગાંઠ મારવાની. 9મા દિવસે મિત્રો એ દોરા ઉપર 9 ગાંઠું થાય. તમારે 5 માળા પહેલા નોરતે પહેલા માતાજીની કરવાની, બીજા નોરતે બીજા માતાજીની 5 માળા કરવાની. આવી રીતે 9 નોરતા અલગ અલગ માતાજીના નામને તમારે 5 માળા કરી અને દોરામાં 9 ગાંઠું મારી અને એ દોરો તમે ધારણ કરો છો તો એ મિત્રો નવદુર્ગાના નામનો દોરો કહેવાય છે. અને એ મિત્રો ઘણો બધો પાવરફુલ અને શક્તિશાળી હોય છે. દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી તમારું રક્ષણ કરે છે. આ સિવાય મિત્રો આવે છે તાવનો દોરો અને માથાનો દોરો. હવે જો આ તાવનો અને માથાનો દોરો જે રહ્યો એ તમે માતાજીના નામનો પણ કરી શકો છો. પણ એ દોરો તમે જે વ્યક્તિને બાંધો છો એને પાછો માતાજી ઉપર ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે એને માથાનો જે દુખાવો રહ્યો તે દૂર થાય છે. તાવ આવતો હોય તો તાવ પણ મટી જાય છે. પણ જો એને ભરોસો અને વિશ્વાસ ન હોય જે માતાજીના નામનો તમે દોરો બાંધ્યો એના ઉપર, તો પછી એને તાવમાં ફરક પડતો નથી. એનો જે માથાનો દુખાવો રહ્યો તે પણ મટતો નથી. પણ મિત્રો એક બીજું પણ આવે છે તાવનો દોરો, માથાનો દોરો, એનો મંત્ર પણ આવે. તાવના દોરાનો પણ મંત્ર આવે અને માથાના દોરાનો પણ મંત્ર આવે. જેમાં તમારે એ પહેલાં મંત્ર જે રહ્યો એ મંત્ર સિદ્ધ કરવો પડે એની વિધિની સાથે. મંત્ર સિદ્ધ થઈ જાય પછી તમારે એક દોરો લેવાનો, 7 વખત મંત્ર બોલી દોરા ઉપર ફૂંક મારી અને એ મંત્રથી દોરાને અભિમંત્રિત કરી અને તમારે કોઈને તાવ આવતો હોય અથવા માથું દુખતું હોય એને તમે દોરો બાંધો એટલે પછી એને એમાં કંઈ ભરોસો વિશ્વાસ રાખવાની જરૂર હોતી નથી. કેમ કે તમે જે મંત્ર સિદ્ધ કર્યો છે એ જે શક્તિનો મંત્ર છે એ શક્તિ પછી એ કામ કરે છે. જેના હિસાબથી જે વ્યક્તિને તમે દોરો બાંધ્યો હોય એને તાવ આવતો હોય તો તાવ પણ ઉતરી જાય છે, માથું દુખતું હોય તો એ માથાનો દુખાવો પણ મટી જાય છે. આવી જ રીતે મિત્રો એક આવે છે રક્ષા મંત્રવાળો દોરો, જેમાં રક્ષા મંત્રની મદદથી દોરો બનાવવામાં આવે છે. માતાજીનો રક્ષા મંત્ર હોય, કોઈ દેવી દેવતાનો રક્ષા મંત્ર હોય અથવા વીરપીરનો રક્ષા મંત્ર પણ હોઈ શકે. રક્ષા મંત્ર ઘણા બધા હોય છે. એમાંથી કોઈ પણ રક્ષા મંત્રથી તમે રક્ષા દોરો બનાવી શકો છો. અને એ જે રક્ષા દોરો રહ્યો તે ઘણો બધો પાવરફુલ અને શક્તિશાળી હોય છે. એ તમારું દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી
રક્ષણ કરે છે. જો એવો દોરો તમે તમારા હાથે ધારણ કરો છો તો તમને કોઈની ખરાબ નજર નથી લાગતી, કામણટુમણની અસર નથી થતી, કોઈ પણ વિદ્યા તાંત્રિક ક્રિયા તમારા ઉપર અસર નથી કરતી, ભૂત પ્રેતની બાધા આ બધી વસ્તુ દૂર રહેશે. મેલી વિદ્યા, કાળો જાદુ આની અસર તમારા ઉપર થતી નથી, કેમ કે તમે એ રક્ષા મંત્રથી રક્ષા દોરો ધારણ કર્યો છે. હવે રક્ષા મંત્રથી જો તમારે દોરો બનાવવો હોય ને તો પહેલાં તો તમારે એ જે પણ દેવી દેવતાનો જે રક્ષા મંત્ર રહ્યો ને એ રક્ષા મંત્રની જે વિધિ રહી એ વિધિ પ્રમાણે કરી અને પહેલાં તો તમારે એ જે રક્ષા મંત્ર રહ્યો એ રક્ષા મંત્ર સિદ્ધ કરવાનો રહેશે. ઝાઝા ભાગ્યા કાળી ચૌદશની રાત્રિએ તમે રક્ષા મંત્ર સિદ્ધ કરી શકો. પછી સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે, આ સમયે રક્ષા મંત્ર સિદ્ધ કરી શકો. નવરાત્રિ છે, દિવાળી છે, અમાની રાત છે, મહાશિવરાત્રિ છે, આ બધા જે દિવસોની જે રાત્રિઓ રહી તે મંત્ર સિદ્ધિ માટે ઘણી બધી ખાસ અને મહત્વપૂર્ણ ગણાય છે. તો આ બધી રાત્રિમાંથી કોઈ પણ રાત્રિએ તમે જે માતાજીનો અથવા વીરપીરનો અથવા દેવી દેવતાનો જે રક્ષા મંત્ર રહ્યો એના જાપ કરી વિધિ પ્રમાણે કરી અને સિદ્ધ કરી શકો. ત્યાર પછી તમારે એક દોરો લેવાનો, મંત્રથી 7 વખત અભિમંત્રિત કરી અને એ દોરો તમારે હાથે તમારા ધારણ કરવાનો. હવે મિત્રો જુઓ, આ દોરો ધારણ કરવાથી શું થાય તો કે તમને કોઈની ખરાબ નજર નથી લાગતી, કામણટુમણની અસર તમારા ઉપર નથી થતી, કોઈ પણ પ્રકારની ક્રિયા તાંત્રિક વિદ્યા તમારા ઉપર કામ નથી કરતી, મેલી વિદ્યા છે, કાળો જાદુ છે એની પણ તમારા ઉપર કોઈ અસર થતી નથી. આ સિવાય મિત્રો કોઈ ભૂત પ્રેતની બાધા પણ તમારા ઉપર અસર કરતી નથી અને બીજી પણ આવી ઘણી બધી ખરાબ શક્તિઓ છે, આ બધાથી તમારું રક્ષણ થાય છે. તો આવી રીતે પણ તમે રક્ષા મંત્રથી એક રક્ષા દોરો બનાવી શકો. તો આવી રીતે મિત્રો જાતે તે હાથે તમે કોઈ પણ ભુવા ભગત તાંત્રિક પાસે જયા વગર માતાજીનો દોરો, તાવનો દોરો, માતાનો દોરો અથવા તો જે રક્ષા મંત્રનો દોરો આવે એ પણ તમે હાથે તે બનાવી શકો છો. જો મિત્રો તમારે રક્ષા મંત્ર જાણવા હોય, એના વિશે જાણકારી જોઈતી હોય તો તમે કમેન્ટમાં લખી અને જણાવો, તો હું રક્ષા મંત્ર વિશે પણ એક સ્પેશિયલ વિડીયો બનાવું જેમાં તમને હું 1, 2, 3 નહીં પણ 4, 5 રક્ષા મંત્ર એક સાથે એક જ વિડીયોની અંદર જણાવું એની વિધિની સાથે કે આ રક્ષા મંત્રને કઈ રીતે સિદ્ધ કરવો. જો આના વિશે તમે વધારે જાણવા માગતા હો તો તમે કમેન્ટમાં લખી અને જણાવો. અને વિડીયોથી લગતો અથવા તો કોઈ અન્ય પ્રકારનો કંઈક તમારો સવાલ હોય તો એ પણ તમે અમને કમેન્ટમાં પૂછી શકો છો. તો બસ મિત્રો, આજના આ વિડીયોની અંદર આટલું જ તે. જય કાળ ભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ હર.